ગાઈસ, ગુડ આફ્ટરનૂન. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ. બધાને કેમ છો મિત્રો? મજામાં છો ગાઈસ? તો ગાઈસ, આજના બ્લોગની શરૂઆત હું કરી રહ્યો છું થોડો મોડો, કારણ કે સવારે મારે જોબ ઉપર જવાનું હતું અને સવારે મોડો ઉઠ્યો હતો તો ટાઈમ મળ્યો નહીં, એટલે મોડી શરૂઆત કરું છું ગાઈસ. અત્યારે બપોરે વાગે છે 1:30 અને હું મારા બ્લોગની શરૂઆત કરું છું ગાઈસ. તો અત્યારે ગાઈસ હું જોબ ઉપરથી આવી ગયો છું. બપોરે 1 વાગે આવ્યો, મસ્ત સરસ મજાનું ટકાટક જમી લીધું છે. રાઈસ હતા, કઠોળનું શાક હતું અને રોટલી હતી. બહુ મજા આવી ગઈ ગેસ જમવાની. આજે તો ગેસ સવારમાં હું બહુ હેપી થયો છું. સવારથી લઈને હેપી જ છું ગાઈસ, કારણ કે ગાઈસ સવારના ઉઠીને મોબાઈલ હાથમાં લીધો ને એટલે આપણી કાલ મેં એક રીલ મૂકી હતી. મેં જે તમને કાલના વ્લોગમાં વાત કરેલી જ છે કે અત્યાર સુધી મારે રીલ્સમાં 2000, 3000, 2500 વ્યૂ જેટલા આવતા હતા, પણ કાલે જે મેં રીલ મૂકી એમાં અત્યારે મિત્રો એ રીલમાં 49,000 વ્યૂઝ આવ્યા છે. 49,000, ભલે 49,000 વ્યૂ છે એ મારા માટે બહુ મોટી વાત કહેવાય ગાઈસ, કારણ કે મારી કોઈ સોશિયલ મીડિયા પોસ્ટમાં કોઈ દિવસ પણ આટલા વ્યૂ આવ્યા નથી. એટલે હું બહુ જ ખુશ છું ગાઈસ. મને તો હજી વિશ્વાસ નથી થતો કે મારી મૂકેલી રીલમાં 49,000 વ્યૂઝ આવી ગયા છે. તો ગાઈસ અત્યારે ઘરે થોડીક વાર બપોરે આરામ કરશું, કારણ કે આવે છે નીંદર. હાથ ખાધા પછી બહુ નીંદર આવે ગાઈસ એટલે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 4 અને આપણે પાછો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ. મસ્ત આરામ કરી લીધો છે ને હવે જાય છે ઓફિસે. ગાઈસ મેં ટોપી એટલા માટે પહેરી છે કે બહાર તડકો બહુ છે, ઉનાળા જેવો તડકો છે. જો પબ્લિકે કોઈ દેખાતું નથી, 4 વાગી ગયા છે તો પણ. તો ગાઈસ અત્યારે ડ્યુટી પતાવીને ઘરે આવી ગયા છે. હવે ચા બને છે, ચા પીવાની ઈચ્છા છે. તો ગાઈસ આજે આપણે ભીંડો સુધારતા શીખવું છે. નેહા શું કરે? મને તો શીખવાડ ભીંડો કરતા. ક્યાંથી લા તંબાવ તો હજી રિહાયેલી છે કાલ ફોન વાળી ઘટનાથી. હા પછી આમ વાહ મજા આવે છે આમ. આપણને તો ભાઈ ભીંડો સુધારવાની બહુ મજા આવે છે. નેહા કહેતી હતી કે ભીંડો સુધારો, રસોડાનું કંઈક કામ શીખો. એટલે આપણે જો શીખવાનું ચાલુ કરી દીધું છે. હવે તો નાની સીંગો આવી છે. કેવો મસ્ત પ્યારો કેવું છે. ગાઈસ આપને ઘડીક અત્યારે બહાર જવાની ઈચ્છા થઈ છે. ઘરે આવતો તો કંટાળો, મસ્ત ભીંડો સુધારી લીધો. હવે ઘડીક બહાર આટો મારવા માટે જઈએ છીએ. તો ગાઈસ અત્યારે હું મસ્ત જગ્યા ઉપર આવી ગયો છું. મસ્ત પીસફુલ જગ્યા છે ગાઈસ. અત્યારે સાંજના ટાઈમે અહીંયા આવવાની મજા આવે. જો આજુબાજુમાં પાણી, વચ્ચે રસ્તો, અહીંયા પણ પાણી. બહુ મસ્ત જગ્યા છે ગાઈસ. હું જ્યારે પણ ફ્રી હોય ને ત્યારે અહીંયા બેસવા માટે આવી જાઉં છું. કોમેન્ટમાં અમરેલીના લોકોએ કોમેન્ટમાં કહેજો કે આ કઈ જગ્યા છે ગાઈસ. અને ગાઈસ અહીંયા જે મારી પાછળ પાણી છે, તથા અહીંયા બધે પાણી છે એ હજી હમણાં જ આવ્યું છે. થોડાક દિવસ ત્યાં અઠવાડિયું 10 દિવસ જેવું થયું. પહેલાં અહીંયા પાણી નહોતું, ખાલી હતું. ચોમાસા દરમિયાન પાણી આવી જાય છે ગાઈસ. અને જો સામે રહ્યું ને આખો રસ્તો જ છે. અત્યારે ઉપરથી ખૂબ વધારે પાણી વહે છે. સામેથી આપણે થોડાક દિવસ પહેલાં ઇયોનનું ઓફરોડિંગ કર્યું હતું. તમે જે લોકો મારા રેગ્યુલર બ્લોગ જોવે એમને ખબર હશે.
ગાઈસ સાપ આવ્યો. તો ગાઈસ અત્યારે ઘરે આવી ગયા છે આપણે મસ્ત. જમવાનું બને એટલે બહુ ભૂખ લાગી, સીધું જમી જ લેવાનું છે. અને આજે જમવામાં છે ભીંડો, કે ભીંડો આપણા હાથે કાપ્યો જ ભાઈ. તો ચલો ગાઈસ જમી લઈએ, હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ગાઈસ એ સાથે હું કરું છું આજના વ્લોગનો એન્ડ. આજે હું બહુ વ્લોગિંગ કરી નથી શક્યો કારણ કે થોડોક કામમાં હતો ગાઈસ, માફ કરજો એના માટે. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.